મવડી વિસ્તારના રહેવાસીઓ પાણીની સમસ્યાને લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। ગંદા પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા। છેલ્લા 7 મહિનાથી ગંદુ પાણી આવતા સ્થાનિકો પરેશાન થાય છે, ત્યારે સ્થાનિકો ગંદા પાણીની બોટલો લઈ મનપા કચેરી પહોંચ્યા હતા। અનેકવાર રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય છે, ત્યારે પીવાનું સારું પાણી આપવા માટેની સ્થાનિકોમાં માંગ ઉઠી છે। મવડી વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપીને જણાવ્યું હતું કે શ્રીહરિ સોસાયટીમાં રોડ રસ્તાના કામ ચાલુ છે। શ્રીહરિ સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા છે, જેનું 8 દિવસમાં સમસ્યાનું નિવારણ કરવામાં આવશે। અધિકારીઓ સાથે પણ વાત કરવામાં આવી છે। બાકીના વોર્ડમાં પણ આ સમસ્યા ન ઉદ્ભવે તે માટે તકેદારી રાખવામાં આવશે। वोर्ड नंबर 11, वोर्ड नंबर 12, પછી વોર્ડ નંબર 18 આ બધા વોર્ડની અંદર રોડ રસ્તાના કામો ચાલુ છે, નીચે પાઇપલાઇનના કામો ચાલુ છે, ડ્રેનેજના કામો ચાલુ છે। તેના ભાગરૂપે આજે એક ડેલિગેશન આવ્યું હતું, મારા સુધી નથી આવ્યું, માનનીય કમિશનરશ્રીને મળીને નીકળી ગયું છે। આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો એટલે અધિકારીને સૂચના આપીએ। શ્રીહરિ સોસાયટી છે, વોર્ડ નંબર 11માં આવેલી, એ લોકોની રજૂઆત હતી કે 8 મહિનાથી ગંદુ પાણી આવે છે। એટલે મેં અધિકારીને એમના બોલાવ્યા છે, ડેપ્યુટી એન્જિનિયર એ વિસ્તારના સિટી એન્જિનિયરને બોલાવ્યા છે। જો 8 મહિનાથી પાણી ગંદુ આવતું હોય તો એ તો બહુ ખોટી વાત છે, ન જ આવવું જોઈએ। પણ ટેલિફોનિક વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર વસાવા જ્યારે વાત થઈ તો એમને કીધું કે અત્યારે કામ ચાલુ છે અમારું, અને 8 દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની હું આપ સૌના માધ્યમથી વોર્ડ નંબર 11ના રહેવાસીઓને હું ખાતરી આપું છું ને ટૂંક સમયમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। ખાસ કરીને જ્યાં ડીઆઈના કામો ચાલે છે, રાજકોટ મહાનગરપાલિકાની 40 થી 45 વર્ષ જૂની પાઇપલાઇનો હતી, એ પાઇપલાઇનોની જગ્યાએ ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક સેટ કરવામાં આવી રહ્યું છે। કોઈપણ વોર્ડ હોય એની સરેરાશ શેરી ગલી ગણીને એટલે 150 કિલોમીટરનો એક વોર્ડ થતો હોય। રાજકોટના વોર્ડ નંબર 11 એટલે કે મવડી વિસ્તારની મહિલાઓ છે તે હાલ આરએમસી ખાતે પહોંચી છે, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પહોંચી છે, કારણ કે જે પીવાના પાણીની સમસ્યાને લઈને છે પોતાની વેદનાઓ ઠાલવી રહી છે। ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ છે તે મહિલાઓ સાથે વાત કરવાની કોશિશ કરશે કે તેમની શું સમસ્યા છે અને શું માંગ છે। ખાસ કરીને બેન, શું સમસ્યા અને શું માંગ છે? અમારે અત્યારે પાણી ગંદુ આવે છે, સારું પાણી આવે એની માંગ કરવા આવ્યા છે। ખાસ કરીને કેટલા સમયથી તમારું પાણી ગંદુ? અમારે 6 મહિનાથી સતત આવું પાણી આવે છે, જોઈ શકો છો। પાણી રજૂઆત કોને કરવાના? રજૂઆત જનતા જ કરે ને, એમ બધાયને। 6 મહિનાથી સતત પાણી ગંદુ આવે છે। ચોક્કસપણે વાત કરવામાં તો છેલ્લા 6 મહિનાથી છે તે પાણી ગંદુ આવવામાં આવે છે, અને જે ગટરના પાણીને લઈને છે તે ખાસ કરીને ગંદુ પાણી આવતું હોય તેવી સમસ્યાઓ સામે આવી રહી છે। બેન, ખાસ કરીને આપની માંગ શું છે હાલ? આજની અમારી માંગ છે કે પાણી ચોખ્ખું આપો, ગટરનું પાણી જે મિક્સ આવે છે એ હવે બંધ કરો, અને ખાડા ખોદીને વયા જાય છે એનો કાંઈ નિકાલ છેલ્લા 8 મહિનાથી નથી કરતા। કયા વિસ્તારમાં તમારે? મવડી વિસ્તારમાં શ્રીહરિ સોસાયટીમાં। આજ કોને રજૂઆત કરવાના છો? આજે અમે જે મેન સાહેબ છે ને કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે। વાત કરવામાં આવે તો હાલ મહાનગરપાલિકા ખાતે છે તે સ્થાનિકો પહોંચ્યા છે, કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। જે પીવાના પાણીની સમસ્યાને લઈને છે તે મહિલાઓ છે તે બોટલમાં છે તે ખરાબ પાણી લઈ અને હાલ છે મહાનગરપાલિકા ખાતે પહોંચી છે। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વાડી ફળિયામાંથી દીપડો પાંજરે પુરાયો છે। આ વિસ્તાર જાણે દિન પ્રતિદિન દીપડાઓનું અભયારણ્ય બની રહ્યું હોય તેવું લાગી રહ્યું